મિત્રો આજે ચંદ્રગ્રહણ છે, તો ચંદ્રગ્રહણને લઈને તમને બધાને ઘણા બધા પ્રશ્નો હશે. તો એ પ્રશ્નોને આજે આપણે સોલ્વ કરીએ. અહીંયા આજે ચંદ્રગ્રહણ છે, પૂરેપૂરું ચંદ્રગ્રહણ છે. કારણ કે આ જે ચંદ્રગ્રહણ છે એ ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય છે, અને પૃથ્વી એ ચંદ્રની દ્રષ્ટિએ ખૂબ જ મોટી છે. એટલા માટે સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર નથી પડતો ને, એટલા માટે ચંદ્રગ્રહણ પૂરી રીતે થઈ જાય છે, અને એ ક્યારેક ક્યારેક જ અમુક વાર જ થાય છે. આ ગ્રહણ ભારતમાં તો દેખાવા મળશે, પણ ભારતની સાથે સાથે બીજા ઘણા બધા દેશોમાં, જેમ કે પાકિસ્તાન, ચાઇના અને ઘણા બધા દેશોમાં જોવા મળશે. અને આપણે અહીંયા દિલ્હીમાં જો જોવા જઈએ ને, તો 8:58 જોવા મળશે, અને એ પૂરું થશે 12:22. એટલે કે 12:22 બંધ થઈ જશે ચંદ્રગ્રહણ, અને 12:26 એકદમ પૂરું થઈ જ જશે. અને મિત્રો 11:48 જયારે થશે ને, ત્યારે એકદમ ચંદ્ર પૂરી રીતે ઢંકાઈ જશે. એ 11:48 થી કરી અને 12:22 સુધીના એ વચ્ચેનો જે ટાઈમ ગાળો છે ને, એમાં એકદમ અંધારાયેલો ચંદ્ર રહેશે. એટલા માટે આ ચંદ્રગ્રહણ ઘણા વર્ષો પછી આવે છે, અને એને ખૂબ માનવામાં ઘણી બધી સમાજમાં અને ઘણી બધી જગ્યાએ એવું માનવામાં આવે છે કે આ ચંદ્રગ્રહણ ન દેખવું જોઈએ, કે ચંદ્રગ્રહણ જયારે હોય ત્યારે જમવું ન જોઈએ, કે જમવાની વસ્તુ બધી ઢાંકીને રાખવી જોઈએ. તો આ ચંદ્રગ્રહણમાં એવી બધી વસ્તુ ક્યાંય માન્યતાઓ માનવાની નથી. ભલે દૂર મૂકી દો એ બધી માન્યતાઓને. ચંદ્રગ્રહણ જોવાય પણ ખરા, અને આ ચંદ્રગ્રહણ દરમિયાન જમવાનું પણ જમી શકો છો તમે. એટલે આ બધી માન્યતાઓને કાંઈ માનવાની જરૂર છે નહીં. અને આવા નવા જ વિડીયો જોવા માટે, કાંઈક ને કાંઈક નવું શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. અને ચંદ્રગ્રહણ વિશે માણસોને ન જાણ હોય તો એના માટે વિડીયો શેર કરજો હમણાં જ તમારા મિત્રોને. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળશું એક નવા વિડીયાની સાથે.